અહીંયા કને જો અષાઢી બીજની તૈયારી ચાલુ છે. એક આ ઇન્ડિયાનું છે અને આ બહારેથી આવ્યું છે ફોરેનનું. ઘી લેવા જવું પડશે? ખતમ થઈ ગયો? અચ્છા. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બસ અષાઢી બીજ આવી ગઈ છે, પરમ દિવસે અષાઢી બીજ છે, એટલા માટે આપણા ઘરે ને ભાઈ શ્રીફળ આવી ગયા છે. જો આ છે શ્રીફળ. એક નથી પણ 3-4 છે, કેમ કે આપણે અલગ અલગ જગ્યાએ પ્રસાદી ચડાવવાની હોય છે. તો આજ માટે આપણું એ કામ છે કે આ શ્રીફળને છોલવાના છે. તો એક તો મારા હાથમાં છે ને બાકી 3 એના પોલિથીનના અંદર છે. તો આપણે આ 4 નાળિયેર આજે છોલવાના છે. પણ જે આ શ્રીફળ છે ને એને છોલવાનો કાર્યક્રમ અત્યારે નથી રાખ્યો, સાંજના સમય રાખ્યો છે. અત્યારે તો માના ફ્રેન્ડ આવ્યા છે, તેમને પાણી આપી દે, પીઓ. બાકી અષાઢી બીજના દિવસે ને અમને 3 જગ્યાએ જવાનું હોય છે. એક તો એ જગ્યા જ્યાં અમારા સુરધન બાપા અને દેવ પામ્યા, ગ્લાસ ફગાવી દીધો. તો પેલી જગ્યા એ કે જ્યાં આપણા ગ્લાસ એને ત્યાંથી રડીને આ બાજુ આવતો હતો. હા, તો આપણે ક્યાં હતા? હા, અષાઢી બીજ. અષાઢી બીજના દિવસે ને ભાઈ અમને 3 જગ્યાએ પ્રસાદ ચડાવવો પડે. એક તો એ જગ્યા જ્યાં અમારા સુરધન બાપા એને દેવ પામ્યા, મતલબ એ જંગલમાં છે જગ્યા, બાજુમાં ગામ છે નાગલપર. તો ત્યાંથી 2 કિલોમીટર થાય અંદર, જંગલ અંદર, ત્યાં એમનું મંદિર આવેલું છે. તો ત્યાં પ્રસાદી ચડાવવી પડે. બીજી જગ્યા આપણા ગામમાં છે સ્થાનક સુરધન બાપાનું, જે તમે ઘણી વખત જોયું હશે બ્લોગની અંદર. ત્યાં આપણા સતીમાનું મંદિર છે. પછી અમારા રાધા બાપા જે અમારા સુરધન દાદા છે એમનું મંદિર છે. તો ત્યાં કને પ્રસાદી ચડાવવી પડે. અને ત્રીજી જે જગ્યા છે ને એ જીરાણું કરીને છે અમારે અહીંયા બાજુમાં ગામમાં. તો ત્યાં આગળ પ્રસાદી ચડાવવી પડે. ત્યાં શું છે, અમારી જ પેઢીના કોઈક દાદા છે જે દેવલોક પામ્યા છે, એમને સમાધિ આપી હતી, તો ત્યાં આગળ પ્રસાદી ચડાવવી પડે. તો આમ 3 જગ્યાએ આપણે પ્રસાદી ચડાવવી પડે. પણ હવે મને ખબર એમ નથી કે 3 જગ્યા છે નાળિયેર 4 કેમ આવ્યા છે, ખબર નહીં, પૂછી લેશું. અને આ બધી અલગ અલગ જગ્યાએ કોણ જશે એ બી હવે ડિસાઈડ થશે. કાકા તો જઈ નહીં શકે, કાકી છે એ શાયદ નાગલ પર જશે, હું વિરાણી જ રહીશ. અને પછી વિરાણી આવી જશે, કેમ કે બધાનું જમવાનું હોય ને એ દિવસે વિરાણી હોય છે, જ્યાં આપણા સુરધન બાપાનું સ્થાનક છે ને ત્યાં આગળ. તો જો મેં તમને જસ્ટ વાત કરી કે સુરધન બાપાના સ્થાનકે આપણે જવાનું છે અષાઢી બીજના દિવસે, અને લો બોલાવો આવી ગઈ. તો હું આ જગ્યાની વાત કરતો હતો. આ છે આપણે સુરધન બાપાનું સ્થાનક, અને અહીંયા કને જો અષાઢી બીજની તૈયારી ચાલુ છે, મંડપ બંધાઈ રહ્યો છે. આપણે થોડા કામ માટે આવ્યા છીએ. કામ એ છે કે ગયા વર્ષે આપણે એક બેનર લગાડ્યું હતું, જેમાં થોડીક મિસ્ટેક રહી ગઈ છે. એ હવે બેનર ચેન્જ કરવાનું છે. આપણી પાસે એક જ દિવસ છે, કેમ કે પરમ દિવસે અષાઢી બીજ છે. આપને આશા એમ છે કે આવતીકાલે બદલી જાય. હવે આ બધી વસ્તુને ડિપેન્ડ કરે છે ખાલી બનાવવાળા ઉપર, કે બેનર બનાવીને આપે છે કે નહીં આવતીકાલે. જો આપી દેશે તો આપણે કાલે સેટ કરી દેશું. તો જોઈ શું મિસ્ટેક છે, માઇનર મિસ્ટેક છે નહીં. હું ને સુંદરભાઈ આવ્યા છીએ કે મિસ્ટેકને કરેક્ટ કરી અને પછી બેનર બનાવવા આપી દઈએ. તો કાલ સુધી આવી જશે. હા, કાલ પાછળ સુધી આવી જાય ને આપણે લગાડી દઈએ, હે ને? આંખમાં શું થયું હોય? હા, અરે હા હા. તો આજે અહીંયા કને બેનર લાગેલું છે ને ભાઈ, આમાં સુધારા વધારા કરવાના છે. આપણે ડિટેલ બધી લઈ લીધી છે, જે કરેક્શન કરવાના છે ને એની. તો હવે નવું બેનર ભૂલો રહી ગઈ છે. હા, કાલે પરમ દિવસે મોટો પ્રોગ્રામ થવાનો છે આપણે અહીંયા કને. હા, આપણે કહીએ ત્યારે રેબિન કાપશું બેનરની, હે ને? તો કઈ એ કામ કરવાનું છે, ઠીક છે, બેનરનું. ને બાકી તમે જો અહીંયા કને જેટલા બી પાડિયા છે ને દાદાના, બધામાં એને સિંદૂર લાગી ગયું છે ને બધામાં. જો સો હેલો જી, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. ગઈકાલે આપણે મંદિરથી ગયા હતા નખત્રાણા બેનરની દુકાને. ત્યાં આપણે ઘણું બધું લેટ થઈ ગયું અને રાત થઈ ગઈ. પછી ઘરે આવીને જમીને આપણે સૂઈ ગયા. અને આપણે હવે બીજા દિવસની સવાર કરી છે. અને ભાઈ ગઈ રાતે 1 વાગે વરસાદ પડ્યો. મને એમ જ હતું કે અષાઢી બીજ આવી ગઈ ને વરસાદ કેમ ના આવ્યો ભાઈ. તો ભગવાન એનું કામ કરી ગયા. ગઈ રાતે 1 વાગે વરસાદ એટલો નથી પડ્યો, પણ તો બી વરસાદ પડ્યો છે. તો ચલો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી સવારનો, અને પછી એક કામ આપણું જે પેન્ડિંગ રહી ગયું છે ગઈકાલનું, શ્રીફળ વધારવાનું નહીં, શ્રીફળને છોલવાનું, એ કામ બાકી રહી ગયું છે. તો એ આપણે કરવાનું છે. અને ભાઈ આજે એને અષાઢી બીજની પ્રસાદી આપણા ઘરે બનવાની છે. અત્યારે તો કાકી કપડાં ધોઈ રહ્યા છે, એ ધોઈ લેશે પછી એકદમ ફ્રી થઈને પ્રસાદી બનશે. તો આજના નાસ્તામાં છે રોટલી, અથાણું અને ચાય. તો ચલો આપણો નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે એને શ્રીફળ છોલી, એ બી આનાથી જો મોટા ડિસમિસથી. પણ આમાં 4 નાળિયેર કેમ? આપણે 3 જગ્યાએ ચડાવવાના હોય ને. 3 જગ્યા ના હોય? નાગલ પર, વિરાણી ને આપણે જીરાણે. તો 4 હતા આની અંદર. નાગલ પર એક જોડ જશે, સતીમાનું એક જોડ જાય નાગલ પર. નાગલ પર જોડ છે. અચ્છા, ઠીક છે. ચલો તો આપણે આ 4 નાળિયેરને છોલી નાખી. તો 1 નાળિયેર છોલાઈ ગયું છે.
માથે થોડીક આપણે ચોટી રાખી છે ને જોરદાર. ને આટલો કચરો નીકળ્યો એક નાળિયેરમાંથી. તો ગાઈસ બીજા નાળિયેરમાં તો ઘણી બધી મહેનત લાગે છે, કેમ કે આ એને કાચું નાળિયેર છે, હજી પાકું નથી થયું. જો હે ને અંદરથી એને વ્હાઈટ નીકળે. અને ભાઈ તમે એને કમેન્ટ કરજો કે નાળિયેરની ચોટી શા માટે રાખવામાં આવે છે, મતલબ આવી રીતના આ ચોટી એને શા માટે રાખવામાં આવે છે. મને નથી ખબર, એટલા માટે બસ પરંપરા છે એટલા માટે આપણે એમ ચોટી રાખીએ છીએ. કમેન્ટમાં કહેજો જો તમને એને એકદમ ખબર હોય કે આનું કારણ શું છે. તો જો ગઈશ બીજું નાળિયેર પણ છોલાઈ ગયું, પણ આના કલરમાં ને આના કલરમાં કેટલો ફરક છે એમ લાગે. એક આ ઇન્ડિયાનું છે અને આ બહારેથી આવ્યું છે ફોરેનનું છે ને, બ્રાઉન અને વ્હાઈટ. તો આમ જો આપણે એને 4 નાળિયેર છોલી લીધા છે. તો ચલો આપણે તો આપણું કામ કરી નાખ્યું છે, નાળિયેર આપણે આ છોલી દીધા છે. અને હવે જે કામ છે ને એ કાકીનું છે પ્રસાદી બનાવવાની. ક્યારે બનાવશો? ઘી લેવા જવું પડશે? ખતમ થઈ ગયો? અચ્છા, ઘી વગર નહીં બને? બાપા વટશે કે છે એક દિવસ પ્રસાદ ચડાવો એમાં તમે ઘી ને ઘી હોય તેલ તો ઘી આપણું ઘરનું ઘી હતું કેમ ગયું? ઘરનું બનાવીશ તો બનાવો, એનામાંથી બનાવો. તો પ્રસાદી બનશે ને એનાથી પહેલા ઘરનું ઘી બનશે, એના પછી પ્રસાદ બનશે. કાલે રજા તમને ખબર નથી, અમે નહીં જઈ. કા કઈ ખુશીમાં? ના ભણવા તો જવું પડે. જો અમે નહીં જઈ, કોઈ નથી આવતું તો હું એકલી થઈ રહું ત્યાં. બધા આવશે ભણવા. બધી છોરી ના કહી દીધી. તું એકલી જશે ને ભણવા? શું હે આપણે ખાટલો લઈને બેઠા માને બેસવું. જો જો એરા કહી હતી જો હે ને શું જોવો રા? અચ્છા ઠીક હે ચલો. તો ચલો ભાઈ જમવાનો સમય થયો છે તો આપણે જમી લઈ. આજે શાનું શાક બન્યું ખબર હે કે તમને? આજે શાક બન્યું છે, મને ખબર નથી પડતી ભાઈ શાનું શાક બન્યું છે. કાંઈક તો સારું બન્યું છે. જમી લેશું ને અમે લોકો જમી પણ લીધું ને હવે અમે જઈએ છીએ સુવા માટે. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. બાય. અને કેવા લાગે? એમ લાગે તોપના ગોળા છે, નથી લાગતા તમને? આ બે અલગ જાતના છે, આ બે અલગ જાતના છે. આ છે બ્રાઉન બ્રીડ અને આ છે વ્હાઈટ બ્રીડ. અને એટલો કંઈક કચરો નીકળ્યો છે. આ એમ લાગે અમેરિકાના રાષ્ટ્રપતિના વાળ છે નથી, ટ્રમ્પ કાકાના એવો જ કલર છે.